વડોદરા શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ પરશુરામ ભટ્ટા વિસ્તારમાં ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. નટરાજ ટાઉનશીપ પાસે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફેલાતા સ્થાનિક લોકો અને ભક્તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શ્રદ્ધા પર ગંદકીનું ગ્રહણ જોવા મળી રહ્યું છે. સંસ્કારી નગરીના વોર્ડ નંબર 12 માં આવેલ પરશુરામ ભટ્ટા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં નટરાજ ટાઉનશીપ પાસે આવેલા દર્શના મંદિર અને રામેશ્વર મહાદેવ મંદિરની સામે લાંબા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. ગટરના પાણી રસ્તા પર ફરી વળતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે મંદિરે આવતા ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પવિત્ર ભાવના સાથે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને ગંદકી વચ્ચેથી પસાર થવું પડે છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનનું તંત્ર હજુ સુધી નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. જો તાત્કાલિક ધોરણે ગટરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.